નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા આમ આદમી પાર્ટીના ગુજરાત મહામંત્રી મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। નમસ્કાર। આજે ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતો કરવામાં આવી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની અલગ અલગ સીટો થઈ ટોટલ 9000 થી પણ વધારે સીટો ઉપર ચૂંટણીની જાહેરાત થઈ છે। આમ આદમી પાર્ટી આ ચૂંટણી માટે છેલ્લા 6 મહિનાથી સતત ગ્રાઉન્ડ ઉપર મહેનત કરી છે, સંગઠનને મજબૂત કરવાનું કામ કર્યું છે અને ગુજરાતના લોકોને આમ આદમી પાર્ટી ઉપર જે વિશ્વાસ છે વધ્યો છે। આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની અને ગુજરાતના લોકો માટે એક આશાનું કિરણ બની છે। આ વખતે મને આનંદ છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તૈયાર છે, સજ્જ છે અને તમામ મોરચાઓ પર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે તૈયાર છે। આ વખતની ચૂંટણી ગુંડાગર્દીની સામે લોકોની લડાઈ છે, ભાજપની લૂંટની સામેની લોકોની લડાઈ છે, ભાજપના અત્યાચાર સામેની લોકોની લડાઈ છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં હોય ત્યારે લોકોને પરેશાન કરવાનું, લૂંટવાનું અને તમામે તમામ યોજનાઓની અંદર ભ્રષ્ટાચાર કરવા સિવાયનું કોઈ કામ કર્યું નથી। ત્યારે ગુજરાતના લોકો આ વખતે ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડવાના છે અને ગુજરાતના લોકો આ વખતે આમ આદમી પાર્ટીને સ્વીકારવાના છે। મને આનંદ છે કે આમ આદમી પાર્ટી તૈયાર છે, આમ આદમી પાર્ટીનો તમામ નિષ્ઠાવાન કાર્યકર્તા તૈયાર છે। આ વખતની ચૂંટણી એ સત્તાની સામે સામાન્ય માણસની લડાઈ છે। આ વખતની ચૂંટણી જે છે એ પાવરની સામે સામાન્ય માણસની આસ્થાઓની લડાઈ છે અને આમ આદમી પાર્ટી આ લડાઈ લોકોની લડાઈ લડવા જઈ રહી છે। સૌથી વધારે ગુજરાતની જનતાને અભિનંદન અને તમામ એવા લોકો કે જે ગુજરાતમાં વૈકલ્પિક રાજનીતિ, ઈમાનદાર રાજનીતિના સમર્થક છે એવા તમામ લોકોને અભિનંદન। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।